આજે જુથ્થર જિલ્લા પંચાયત અને જુથ્થર તાલુકા પંચાયતની જે માગણીદાર ઉમેદવારો છે અહીં બધા સાથે મળી અને એકઠા થયા છે। જ્યારે પહેલી મીટિંગ થઈ હતી ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટિકિટો માગવા માટેની, એ જ ઉમેદવારો અહીં પાછા ભેગા થયા છે। પરંતુ એવા વાવડ મળે છે કે એવો કે ભાઈ બહારથી આયાતી ઉમેદવાર આ જુથ્થર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર મૂકવામાં આવશે। તો આ બધા લોકો એટલા માટે આજ ફરીવાર ભેગા થયા કે એને બધા ગામડાનું સર્વે કર્યું તો બધા ગામડા એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે અમે છે, પક્ષ સાથે અમે કાયમી રહેવાના, પરંતુ ગામડું એવું કહેવા માંગે છે કે ભાઈ બહારથી આવેલો આયાતી ઉમેદવારને અમે સ્વીકારશું નહીં। તો અમે પાર્ટીને સાથે રહી, પાર્ટીના વિકાસ માટે થઈ અને પાર્ટીનો કાયમી માટે બળવો રહે એના માટે થઈ અને અમે ફરીવાર ભેગા થયા છે કે ભાઈ પાર્ટીમાંથી સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત, તો આ પાર્ટીને અમે જીતીને બહુમતીથી બતાવશું। નહીંતર પાર્ટી જો આ ભૂલ કરશે તો અહીંની આ ટિકિટ ગુમાવવાનો વારો આવશે। ભલે અમે પાર્ટી સાથે જ છે, ભારતીય જનતા પાર્ટી સાથે કાયમી છે અને કાયમી રહેવાના છે, પરંતુ ફરીવાર પાર્ટીને અમે ઉપર સુધી આ મેસેજ પહોંચાડીએ કે આ સ્થાનિક ઉમેદવારની એવી માંગ છે કે ભાઈ સ્થાનિક ઉમેદવાર અમને આપો। પહેલી વખતે બહારથી આવેલા આયાતી ઉમેદવાર આ જગ્યા ઉપર આપવામાં આવે એટલે જે કામ થવા જોઈએ કામ થતા નથી। એટલે જુથ્થર ગામ સૌથી મોટું આવે છે આ વિસ્તારની અંદર અને જિલ્લા પંચાયત પણ જુથ્થરમાં જ આવે છે। એટલે કહેવાનું એવું છે કે આ બધા ઉમેદવાર જ છે જે માગણી કરી હતી 107 જણા પહેલી મિટિંગમાં જે ભેગા થયા હતા એ બધા જ છે। એટલે ફરીવાર હું કહું છું કે પાર્ટીને અમે અહીંથી એક સંદેશો પણ મોકલીએ છીએ કે અમને ફરીવાર આ જ સ્થાનિક ઉમેદવારને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ટિકિટ આપવામાં આવે તો અમે પાર્ટીને બહુમતીથી વિજય અપાવશું, એવી બહુમતી સાથે અમે ખાતરી આપી છે। બોલો ભારત માતા કી જય। આમાં